નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોની અંદર લોકરક્ષક દળ કોન્સ્ટેબલ વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો માહિતી જોઈએ તો લોકરક્ષક દળ કોન્સ્ટેબલની અંદર નવા જોઈનિંગ થયેલા ઉમેદવાર મિત્રો માટેની ટ્રેનિંગ છે તે ક્યારથી શરૂ થશે? ટ્રેનિંગની ઓફિશિયલ તારીખ જાહેર થયેલી છે અને ટ્રેનિંગ છે તે લગભગ 8 મહિના ચાલશે। તો કઈ તારીખથી શરૂ થશે અને કુલ કેટલા સેન્ટર ઉપર તાલીમ છે તે આપવામાં આવશે? તદુપરાંત એવી પણ માહિતી છે કે 5,500 રૂપિયા ઉમેદવારે સાથે લઈ જવા પડશે। તદુપરાંત તમારે જીવન જરૂરિયાત વસ્તુઓ કઈ કઈ સાથે લઈ જવી તે તમામ વિગત આપણે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો અશોક દામા સાહેબનું જે એક્સ હેન્ડલનું અકાઉન્ટ છે તેમના મારફતે આપણને એવી માહિતી મળે છે કે બિન હથિયારી તથા હથિયારી લોકરક્ષક કોન્સ્ટેબલની તાલીમ છે તે લગભગ 8 મહિના ચાલશે અને શરૂ કઈ તારીખથી થશે? 6/4/2026થી શરૂ થનાર છે। 6/4/2026થી લઈને 8 મહિના સુધી બિન હથિયારી તથા હથિયારી લોકરક્ષક કોન્સ્ટેબલ છે તેમની તાલીમ છે તે ચાલશે। તદુપરાંત વાત કરીએ યુપીસી તો કે બિન હથિયારીની, તો બિન હથિયારીના કુલ 18 તાલીમ સેન્ટરો આપેલા છે। કઈ કઈ તાલીમ સેન્ટરો છે તેમનું લિસ્ટ નથી, પરંતુ બિન હથિયારીના કુલ 18 તાલીમ સેન્ટરો છે, જ્યારે હથિયારીની વાત કરીએ તો 12 તાલીમ સેન્ટરો છે। આવી રીતે કુલ 30 જેટલા તાલીમ સેન્ટરો સિલેક્ટ કરવામાં આવેલા છે અને તાલીમમાં હાજર થનાર હોય તેવા ઉમેદવારો નીચે મુજબની વસ્તુઓ ખાસ સાથે લઈને જવાની રહેશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી છે। જે આ મિત્રો કઈ કઈ વસ્તુ તમારે સાથે લઈ જવી તેમની વિગત જોવી તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષકની પાયાની તાલીમ માટે જોઈનિંગ ઇન્સ્ટ્રક્શન તાલીમાર્થીઓ માટે કે જે ઉમેદવારો સિલેક્ટ થયેલા છે તેમના માટે ખાસ કરીને મેન તો એક મેચ ડિપોઝિટ છે તે એ પેટે તમારે 5,500 રૂપિયા લઈ જવાના રહેશે, ફરજિયાત છે। જ્યાં મિત્રો મેચ ડિપોઝિટ માટે 5,500 લઈ જવાના રહેશે। ત્યારબાદ બીજા નંબરનો મુદ્દો જોઈએ તો બેડિંગ અથવા તો સિંગલ ગાદલું પણ તમારે સાથે લઈ જવું પડશે। સિઝન પ્રમાણે ઓઢવાનું, પાથરવાનું તથા પાણીની બોટલ, ડોલ, ટમ્બલર આ બધી વસ્તુ તમારે સાથે ફરજિયાત લઈ જવી પડશે। ત્રીજા નંબરની વાત કરીએ તો ચીજ વસ્તુઓ રાખવા માટે લોક થઈ શકે એવી એકાદી પેટી અથવા તો બેગ પણ તમારે સાથે રાખવું પડશે। ત્યારબાદ તમારું એટીએમ કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, લગભગ 5 કે તેનાથી વધારે આ તમામ વસ્તુ ફરજિયાત તમારે સાથે રાખવાની રહેશે। આવી રીતે 5,500 રૂપિયા તથા સિંગલ બેડ અથવા તો ગાડલું, સિઝનલ પ્રમાણે ઓઢવાનું, પાથરવાનું, ખાવા પીવાની વસ્તુઓ માટે જે વાસણ હોય તે, એટીએમ કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા આ તમામ વસ્તુ તમારે ખાસ કરીને સાથે રાખવાની રહેશે। આવી રીતે ગુજરાત પોલીસ ભરતીની અંદર લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર સિલેક્ટ થયેલા ઉમેદવાર મિત્રોની તાલીમ ક્યારથી શરૂ થશે, કેટલા ટાઈમ સુધી ચાલશે અને કુલ કેટલા સેન્ટર ઉપર હશે, આ તમામ વિગત આપણે એક જ વિડીયોમાં જોઈએ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।